એક આખો શીખવાની ઈચ્છા લઈને કાં જ્યારે અહીંથી બહાર ગયા ત્યારે શીખવાની ઈચ્છા કેવી ઈચ્છા રહે એવું વગર આ સ્થાન બને બહુ જરૂરી છે. કારણ કે મને એવું લાગે કે ગુજરાતમાં વ્યાપારિક શિક્ષણની વધારે એની આવશ્યકતા નથી. કારણ કે આપણે વિવિધ કલાઓમાં આગળ આવી શકીએ એમ છે. આજે તમને ઘણી ખુલી રહી છે. તમે ઇંગ્લિશ લિટરેચરનું એની સાધના કરો છો, ખૂબ ચીની ભાષા શીખે છે. આ બધા જ્ઞાનની આવશ્યકતા છે. ગુજરાત આટલું બધું રિસેપ્ટિવ છે તો આપણે બધી કલાઓનો પણ વિકાસ કરીશું. અને એના માટે આ એકેડમી જે છે એ એક પ્લેટફોર્મ પૂરું પાડે. જેમ આપણે વાત કરીએ કે આ એક પ્લેટફોર્મ છે. આ કોઈ વ્યાપારિક સંસ્થાના અર્થમાં નથી. એક પ્લેટફોર્મ છે. ઇંગ્લિશ સોસાયટીમાં અંગ્રેજીના ચાહકો હતા, ખાલી સ્ટુડન્ટ ચાહકો હતા એટલે જે કરવું હોય ઈચ્છા રજૂ કરે કરીને આપણે પ્લેટફોર્મ આપે. ચીની ભાષાનો કોઈ માણસ આવે એ કંઈ આપણને શીખવાડી જાય, ચીની મેનેજમેન્ટનું કંઈક શીખવાડી જાય, પર્સનાલિટી ડેવલપમેન્ટ શીખવાડી જાય, એટિકેટ શીખવાડી જાય. લેટ અસ રિસીવ ફ્રોમ ઓલ ડાયરેક્શન. એવી મારી તો આનો પત્ર આપતો તો હું વિશ્વતાની તરફ શુભેચ્છા સંદેશ મેળવ્યો આપણે કવિશ્રી હિમાંશુભાઈ રાવલ પાસેથી. થેન્ક યુ. નથી કોણ બધા કોઈ નથી કોણ છે બધા કોઈ એમ નહીં જઈ હશે તો ખાલી મોબાઈલ મારી ઘરે ખાલી સાઈડમાં તો કોઈ દે તમે ફોન કરી ગયો ને સાહેબ તો હું સાઈડમાં રખાવી દે ખાલી બસ પાસે રોડ ઉપર ગઈ video. I am a student. I am a good boy. I am busy now. I am a teacher. I am a lecturer. We are doctors. We are sisters. So we are not clear કે હા એને કઈ બોલવું છે કે કઈ બોલવાનું કે હા એટલે બોલો we are not sisters પછી તમે નેક્સ્ટ you cannot English તમે બોલે We are brothers. પછી તમે બોલે without pen without piece of paper પછી તમે કે આને પ્રશ્ન બનાવો તો આપણે ભાઈઓથી તો કે are we એટલે નેક્સ્ટ એટલે કાઈ જ નહીં અહીંયા બેઠા બેઠા માત્ર પ્રેક્ટિકલ ઇંગ્લિશ છે અને બાકી રોજના 600 વાક્ય બોલે 10 દિવસમાં 6000 વાક્ય એની મેરે પાસે નથી બોલો કે હું બેઝિકમાં બેઝિક નાનું છે એને સમજાવવાનું માત્ર બોલું પછી સીધું પ્રેક્ટિકલ 40 મિનિટ જનરલી સ્પોકન ન બોલે કે ગ્રામર ખૂબ શીખવે જે સ્પોકનની ઓછી છે આપણે 90% ગ્રામર સ્પોકન છું અને 10% માત્ર પેન એ બહુ કે તો બધી રાખવું અને આ બધું માત્ર એક ઉદ્દેશ એવું કે બધા સહજતાથી શું કહેવું આર્થિક ઉપર છે એવું નહીં તો ઈશ્વર બધાને ખબર છે કે એની મેળે આવતું હોય છે ઉદ્દેશથી બદલાય છે નમસ્કાર પાણીનું છે નમસ્કાર મિત્રો રાજકોટ શહેર એ કલા સંસ્કૃતિ અને સમાજ સેવા માટે થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એક જળહળતી ધરોહર અને વારસદારો અને સંપત્તિવાન આ નગર છે
અને એની અંદર જિમ્મેદારી સ્વરૂપે આપણે કહીએ તો સાચા અર્થની અંદર લોક સેવાના ભગીરથ કાર્ય કરનાર એવા શ્રી જયેશભાઈ અને નિલેશભાઈ પંડ્યા છે. તો એ જ રીતે જયેશભાઈ એટલે માત્ર નામ બોલીએ ત્યાં બોલવાના ચેરિટેબલ ટ્રસ્ટ આપણને યાદ આવે. નિલેશભાઈ એ એક એવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે કે લોક સંસ્કૃતિ જે સુશિક્ષિત લોકો છે એના સુધી આ વાતો મળે, જળવાઈ રહે, એને સમજે, એને પચાવી શકે અને એ તરફ તેમની અભિવૃદ્ધિને વધારી શકે. તો નિલેશભાઈ અત્યારે આપણી સાથે છે. નિલેશભાઈ ખાસ કરીને અંગ્રેજી ભાષા થકી લોક સાહિત્યને તરીકે સમજી શકાય એ ઉપર તો પરેશભાઈ આપની એકેડેમી લોકાર્પણ કરવા જઈ રાવલ એકેડેમીને શુભેચ્છા પાઠવું છું. આજના દિવસે આપણે સર્જનાત્મકતાની સંભાળનું એ અંતર્ગત અલગ અલગ 5 કાર્યક્રમો એટલે 55 મહોત્સવ જે રાખ્યો છે એની પણ મારી શુભેચ્છા છે. સૌથી પહેલાં તો હું ખાસ લોકસંગીતનો માણસ છું, લોકસંગીતનો ગાયક છું. અમે જે મારું જે ટાર્ગેટ ઓડિયન્સ છે એમાં તમે શિક્ષિત હોય અને તમે જે લોકગીતના ગાયકોની એવી છાપ હોય એ લોકગીત ગાવાવાળા છે બધું ભણેલા હોય કાં તો અભણ હોય. હું 3 વિષયમાં ગ્રેજ્યુએટ થયો છું, 2 વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયો છું. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમમાં હું વિઝિટિંગ લેક્ચરર છું વર્ષો. છતાં પણ હું લોકસંગીતના વાર્તાને લઈને બેઠો છું. હું ટાર્ગેટ એવું હોય છે કે શિક્ષિત લોકો સાંભળે, અભણ લોકો તો સાંભળે જ છે પણ આ વાત તો ત્યાં જ મૂકો છે. આપ જાણો છો હરેશ તરીકે અમારું જે કામ છે લોકસંગીતનું એ અત્યારે દેશ દેશાવર પહોંચી ગયું છે. અમારો પ્રયાસ એવો છે ઘણી પણ શિક્ષિત લોકો એમાં જોડાય. શિક્ષિત વર્ગ જો આને સમજશે, આ શીખશે, આ બહુ સંસ્કારી સાહિત્ય છે, સાત્વિક છે અને એમાં ક્યાંય આક્ષેપ કરતી ધીરેથી પણ નથી આવતું. એટલે આવું સંગીત આગળ વધે. શિક્ષિત વર્ગ ઇંગ્લિશ આપણી વિશ્વભાષા છે. માતૃભાષા બહુ મહત્વની છે પણ માતૃભાષા આપણને આવડવી જોઈએ, રાષ્ટ્રભાષા આવડવી જોઈએ પણ વિશ્વભાષા પર કોણ ચાલે એમ નથી. દર્શક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે વિશ્વભાષા પણ શીખજો પણ આપણી માતૃભાષા જે આપણું લોકસંગીત આપણું સાહિત્ય છે એને આપણે ક્યારેય ન ભૂલીએ. ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ. લોકભાષા દ્વારા જ આપણે વૈશ્વિક કક્ષા સુધી પણ ઉડાન કરી શકીએ છીએ અને વૈશ્વિક ભાષા સુધી પણ આપણી સંસ્કૃતિના વાર્તાને આપણે સારી રીતે જાણી શકીએ છીએ. આપણે ખૂબ સુંદર વાત કરી. એ જ રીતે જયેશભાઈ હર હંમેશ યુવાનોને માટે એક આદર્શ વ્યક્તિત્વ છે. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એવું રાજકોટનું કોઈ વ્યક્તિત્વ તો ઊંઘીને આંખે વળગે એવા શ્રી જયેશભાઈ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ. જયેશભાઈ ઉપાધ્યાયને આપણે વાત કરીએ તો જયેશભાઈ અંગ્રેજી ભાષા માટે આપ પણ ખૂબ સારી સેવાના ભગીરથ કાર્યો કરી રહ્યા છો. એક સાથે 1500 દીકરીઓ અને પરિવારના બાળકોને તમે શીખવી રહ્યા છો એ પણ નિઃશુલ્ક રીતે. તો આવા સારા પ્રોજેક્ટ આપ ચલાવી રહ્યા હોય તો એવા વખતે યુવાનોને અને અંગ્રેજી ભાષાનું મહત્વ છે. ખાસ કરીને પહેલા જમાનામાં ઋષિમુનિઓ જે જ્ઞાન આપતા હતા એ પ્રકારનો કંઈક પ્રયત્ન પુનઃ વર્તમાન સમયમાં થઈ રહ્યો છે. થોડો ફરક છે. ત્યારે કુટીરોમાં શિક્ષણ લેવાતું હતું અને આજે મકાનોમાં લેવાઈ રહ્યું છે. પરંતુ વાત એકની એક બ્રાહ્મણનું ખોયડું એટલે કે રાવલ પરિવાર ને એક એવો વિચાર બીજ સમયની માંગ છે. આજે મોબાઈલના યુગે ભરખી ખાધું સમાજને. એવા સમયમાં પણ પોતે શિક્ષણ, સંસ્કાર, સમર્પણ ને સેવા આવા શબ્દોને ગાંઠ મારી અને એક રાવલ એકેડમીના માધ્યમથી રાજકોટ શહેર નહીં પરંતુ સૌરાષ્ટ્રના શિક્ષણ જગતને નવી વાત, નવો વિષય, નવી પ્રેરણા, નવું યોગદાન આપવા જઈ છે. ત્યારે એક સેવાના ક્ષેત્રના નાનકડા કાર્યકર્તા તરીકે બોલબાલા ટ્રસ્ટથી હું એકેડમીની ટીમને ખૂબ વધાવું છું, અભિનંદન પાઠવું છું અને સફળતાના સ્પીકરો સર કરે એવી શુભેચ્છા પાઠવું છું. ખાસ કરીને જ્યાં ક્યાંય સેવાના ક્ષેત્રમાં, શિક્ષણના ક્ષેત્રમાં, સમર્પણના ક્ષેત્રમાં જો પાયામાં શિક્ષણ મજબૂત હશે તો સેવામાં અને સંસ્કારમાં અને બાકી જગ્યાએ મહત્વ છે. આજનો સમય, આજનો યુગ શિક્ષિત લોકો વગર ચાલવાનો નથી. ટેકનોલોજીની સાથે હરણફાળ ભરવા ઇંગ્લિશ આવશ્યક છે પરંતુ સંસ્કાર પણ અહીંથી પાઠ ભણાવશે એ શુભેચ્છાઓ સાથે હું ફરી રાવલ એકેડમીની ટીમને બોલબાલા ટ્રસ્ટથી, રાજકોટ શહેર વતી ને એક સેવાના કાર્યકર્તા અને ઉપાધ્યાય પરિવારની લાખ વંદન સાથે અભિનંદન પાઠવું. આપ પંચામૃત મહોત્સવની અંદર અત્રે પધાર્યા અને ખાસ કરીને પંચામૃત મહોત્સવને જીવંત બનાવવા માટે થઈ અને આપની જે ઉપસ્થિતિ છે એ સમગ્ર રાવલ પરિવાર અને આવનારા દિવસોમાં જે વિદ્યાર્થી મિત્રો છે
એ નવા ક્ષિતિજ તરફ પ્રયાણ કરી રહ્યા છે એમને પણ આપનું આ સંભાળવું છે એક બળ પૂરું પાડવાનું બની રહેશે એવી પણ અમારી ટીમ ચરણોની અંદર મંગલકામના. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર મિત્રો. અત્રે ઉપસ્થિત આદરણીય ગુરુજી શ્રી મહેન્દ્રભાઈ રાવલ કે જેઓ શિક્ષણ સંસ્થાની અંદર ઘણા વર્ષનો મોટો અનુભવ ધરાવી અને માધવ સ્મૃતિ ટ્રસ્ટ અંતર્ગત ખૂબ જ સારી એક શૈક્ષણિક સંસ્થા તદુપરાંત નિવૃત્તિને પણ એક સક્રિય પ્રવૃત્તિવાળું નંદનવન જેવી પ્રવૃત્તિઓ કરી અને માત્ર ને માત્ર એક સમાજને કંઈક શ્રેષ્ઠતા આપવી એવી હૃદયની વિશાળ અને ઉમદા ભાવનાના પરિણામે આજે પણ અસંખ્ય લોકો એમની પાસેથી માર્ગદર્શન મેળવે છે. એવા વિશ્વ સમાજ કેન્દ્રની અંદર જેઓની ઉમદા સેવા પ્રાપ્ત થઈ રહી છે એવા શ્રી મહેન્દ્રભાઈ રાવલ આપણી સાથે ઉપસ્થિત છે. આજના મંગલ અવસરે આપણે રાવલ એકેડેમી માટે એમના આગળથી શુભ આશીષ આપણે પ્રાપ્ત કરીએ. શ્રી મહેન્દ્રભાઈ રાવલ. હરેશભાઈ, આજે તો બહુ સરસ દિવસ છે અને આજે મારુતિ જયંતિ, હનુમાન જયંતિનો શુભ દિવસ છે. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે વિદ્યામ અવિદ્યાંચ મૃત્યુર્તીર્થવા વિદ્યયા મૃત્યુમસ્નુતે. અવિદ્યામાંથી વિદ્યા તરફ જવું અને અવિદ્યામાંથી વિદ્યા તરફ જઈ અને અમૃત અસ્નુતે એટલે અમૃતને પામવું એવી ઈચ્છા જે વ્યક્ત કરી છે આપણા ઋષિમુનિઓએ. તો એ તરફ આપણા હરેશભાઈ રાવલ એકેડેમી દ્વારા જઈ રહ્યા છે. એમનો ખૂબ ઉચ્ચ ઉદ્દેશ છે અને એ ઉદ્દેશને પાર પાડવા એમણે ખૂબ મથન કર્યું છે. એમના મિત્રોએ, એમના પરિવારોએ બધાએ એકઠા થઈને સમાજની સેવા ફક્ત આર્થિક ઉપાર્જન માટે નહીં પરંતુ સાચી સમાજ સેવા કરવા માટે જે આ રાવલ એકેડેમીની સ્થાપના કરી છે એને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. જેમ આપણા ઉપનિષદમાં થયું છે કે અવિદ્યા વિદ્યાંચ મૃત્યુ તીર્થવા વિદ્યા મૃત્યુબસ્તુતે, એવી ભાવનાથી એ એમના અહીં આવતા વિદ્યાર્થીઓ ખૂબ ઉચ્ચ શિક્ષણ મેળવે, સફળતાના શિખરો સર કરે અને પોતાના જીવનમાં ખૂબ સફળ થાય. જેમ આપણે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ છે તો એ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ અહીંથી જ શરૂ થાય અને મને તો ખબર છે કે હરેશભાઈ માટે ખૂબ પ્રયત્નશીલ છે અને જો સરકારના જો એમને સહકાર મળી ગયો તો એવી મોટા વિદ્યાર્થીઓ એટલે કે જે કોલેજથી આગળના છે એ લોકોએ જ્યારે સરકારી અથવા તો અર્ધ સરકારી સંસ્થામાં જોબ માટે તૈયારી કરવી હોય તો એની તૈયારી કરવા માટે પણ હવે રાવલ એકેડેમી તૈયાર થશે એવી એમને ખૂબ શુભેચ્છા છે. ઉપસ્થિત હૃદય સેવા મહેમાનોને સમગ્ર રાવલ પરિવાર વતી અમે હૃદયના ઉદ્ધારથી આપ સર્વેનું સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. આપ સર્વેની ઉપસ્થિતિ એ વાસ્તવની અંદર આજના મંગલ દિવસે હનુમાન જયંતિ, બલ બુદ્ધિ વિદ્યા અને તેજનો આ દેવ, જ્ઞાન અને શક્તિ અને ભક્તિનો સમન્વયનો આજે આ મંગલ પર્વ એટલે હનુમાન જયંતિ. આજે મંગલ પર્વ એ વાસ્તવની અંદર આપણા સર્વેને માટે થઈ અને પંચામૃત મહોત્સવ બની રહે, એક સંભારણું બની રહે તેવી હૃદયના ઉદ્ધારથી આપ સર્વેને અમે શુભકામના પાઠવીએ છીએ અને શ્રી ચરણોની અંદર મંગલ કામનાને વ્યક્ત કરીએ છીએ. થોડીક ક્ષણોની અંદર અત્રે ગુરુજી ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. એ અંતર્ગત અત્રે હર હંમેશને માટે, રાજકોટને માટે સમાજ સેવાની વાતો હોય કે નિસ્વાર્થ સહજ પરંતુ સૌવિનય સેવાની વાત આવે ત્યારે આપણા કાને, આપણી આંખે અને આપણા હોઠે એક જ નામ આવે અને એ નામ એટલે શ્રી જયેશભાઈ ઉપાધ્યાય, બોલ બાલક ચેરિટેબલ ટ્રસ્ટ. એમની વિનમ્રતાને વંદન કરતા હું એમને વિનંતી કરું કે આજના મંગલ અવસરે આપણે કિંમતી સમય આપી અને અત્રે ઉપસ્થિત થયા છો. એવા વખતે આપણે થોડુંક પ્રોટોકોલની બહાર જઈને પણ એમની શુભકામનાને આપણે સાંભળીએ. શ્રી જયેશભાઈ ઉપાધ્યાય, આપણે તાલીઓના ગડગડાટથી તેમની ઉપસ્થિતિની નોંધ લઈએ. આદરણીય હરેશભાઈ, આદરણીય રાવલ
એકેડેમીની સમગ્ર ટીમ આજનો હનુમાન જયંતિને કારણે ઠેર ઠેર કાર્યક્રમને જનરલી બોર્ડ પર હનુમાનજી મહારાજને વરણ ઉપર ખૂબ કાર્યક્રમો હોય અને ખાસ કરીને તમારી બાજુમાં નંદનવન વિસ્તારમાં માધવ ગેટની અંદર અમારા બહેનો માટેના સમર ટ્રેનિંગના ક્લાસ ચાલુ છે. એમાં આજે કુકિંગ કોમ્પિટિશન, કુકિંગ શો અને આવતીકાલે બધા ફ્રી હેરકટ છે અને પરમદી પાછી મહેંદી કોમ્પિટિશન તમારા જ વિસ્તારમાં અમે ધામા નાખ્યા. ત્યારે કહેતા આનંદે રાજકોટમાં શિક્ષણના સંકુલો કદાચ વિસ્તારે વિસ્તારે એક ગણી, જેમ હનુમાનના મંદિર વિસ્તારે વિસ્તારે એક હોય, શેરીએ શેરીએ હોય, એમ શિક્ષણના સંકુલો ઘણા, પરંતુ કંઈક નવું, કંઈક જુદું, કંઈક વિશેષ ને કંઈક રસદાર પીરસવાની ભાવના મેં અંદર જઈને સ્ટુડિયો જોઈ મેં ફોન આટલા વખતમાં શું થશે, કેમ થશે, ત્યારે મને જે થીમને ટીમે સમજાવી ત્યારે મેં પણ કામ થયેલું કે ખરેખર બાળકોને સરળતાથી હીરાની જેમ ઘરે ઉતરી જાય. આજે જે ટેકનોલોજીની જે હરણફાળ પડી છે, નાનું 5 વર્ષનું બાળક મોબાઈલમાં ગમે ફંક્શન ખોલી શકે, પરંતુ અહીં તો ઇંગ્લિશ બોલવું, ઇંગ્લિશ ગળે ઉતારવું અને ઇંગ્લિશને વાગોળવું એ પ્રકારના આખી એકેડેમીની સિસ્ટમ છે. કદાચ આ વિસ્તારમાં પહેલી વાર, કદાચ રાજકોટમાં પણ પહેલી વાર મારા ધ્યાનમાં આવી છે. હું રાવણ એકેડેમીની ટીમને બિરદાવું છું. સાથોસાથ એક ખાતરી પણ આપું છું, મવડીમાં પણ અમારું બિલ્ડિંગ છે. મવડી વિસ્તારમાં સોરઠિયા પરિવારની વાડી, એને અડીને જે બોરબાલા ટ્રકના સીવણ ક્લાસ બહેનો માટેના કરે છે કે અમારી જરૂર તો 5 રૂપિયા ફી અને બહેનોને સીવણ પહેરાવી રહ્યા છે. રોટી બેંક અમારી ચાલે છે મવડી વિસ્તારમાં. રોજની 2500 રોટી કલેક્શન કરી આખા મવડી ગામમાંથી. આ વિસ્તારમાં ખૂબ સારા કામ કરવા જઈ રહ્યા છે. ત્યારે હું રાવળ સાહેબની ટીમને ફરીને હૃદયના ઉમળકાથી બિરદાવું છું. જ્યાં ક્યાંય બોલબાલાની જરૂર હોય, સેવાની જરૂર હોય તો ટ્રસ્ટ તત્પર છે. તમારે કોઈ કાર્યક્રમ કરવો હોય, અમારું બિલ્ડિંગ યુઝ કરવું હોય, અમારી મિશનરી યુઝ કરવી હોય, મશીનરી યુઝ કરવી હોય તો સૌ કોઈને વંદન છે. હું આ સૌ બહેનોને વિનંતી કરું છું, કાલે શક્ય મળે તો સવારે 9 થી સાંજે 6 સુધી કોઈ પણ બહેનોને અમે ફ્રી હેરકટ કરી આપવાનું. આ વિસ્તારના રાજકોટ નામાંકિત આર્ટિસ્ટો હેરકટિંગ પર એકી સાથે 300 બહેનોના હેરકટિંગ છે. પાટલી શેરી નંદનવન થાય. નંદનવનમાં પાલો સ્કૂલમાં બોલબાલા ટ્રસ્ટના સમર વર્ગ ચાલે છે. સવારે 9 થી 6 સુધી સરળ એટલે માથું ધોઈને આવવાનું, જેથી કરી વાળ સરખા કપાય. અને હાલ રવિવારે મહેંદી કોમ્પિટિશન, એકી સાથે 1000 બહેનો મહેંદી કોમ્પિટિશન કરવાના, સર્ટિફિકેટ આપવાના છે, ઇનામ વિતરણ કરવાનું છે. તો એના માટે પણ તમને હું વિનંતી કરું છું કે પાછળ નંદનવન હાવ બાજુમાં છે, ઘર આવીને ગંગા છે, તો હારું તમે પધારજો. ફરીને બોલબાલા ટ્રસ્ટને અહીં બોલાવ્યા, માન સન્માન આપ્યું અને અમને જે સેવાનો મોકો આપ્યો, રાવળ એકેડેમીને બિરદાવું છું અને આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. આપણે વિનંતી કરું શ્રી આદરણીય નિલેશભાઈ પંડ્યા, લોકગીત જેના હૈયામાં અને જેમનામાં અંદર હર હંમેશા માટે ધબકતું રહે છે, એવું કહેવાય કે સૌરાષ્ટ્રની અંદર હેમુભાઈ ગઢવી એટલે કે જાણે લોક સંગીતનો આત્મા હોય અને